એવી વાત છે. હા બોલો બોલો, હજી 11:30 થયા છે. હવે પણ નહીં બોલવું બેટા. ના ના, તું વચ્ચે હા. બોલ્યો જ નથી, બરોબર જ છે કૃષ્ણ, એમાં કાંઈ એવું ઘટે છે નહીં. કે થાય છે બધું એ નથી, પણ મને એમ થાય કે કહી દઉં, આ માફી માંગી લેવાની. હા, સારું કહ્યું. એટલે મેં માફી માંગી લીધી. તું અચુરાને કહેજે હા કે મેં યોગાની માફી માંગી લીધી. હા, એ કહેતો હતો ને. એ મને કાંઈ નહોતું કહેતો, પણ તું એને કહી દેજે. હા, એને કઈ ખબર નથી ને, મારે બહુ ખોટું ખોટું જો, ન કરતો. એને કઈ ખબર જ નથી. ચાલ, ગુરુભાઈ તમે કોક વાર માફી માંગી લેજો, તમે માફી માંગી લેજો. ભાઈ આમાં કાંઈ ઘટે બટે નહીં. જો ખરેખર જુઓ ને, ખરેખર તો આ સંસારમાં આવ સાચું કહું, જો ગુરુ કૃપાથી બોલું, જેટલા નિર્દોષ બને ને એટલી મજા. હા બીજું, નિર્દોષ પ્રેમ કરવાથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કાંઈ છે નહીં. વિસર્જનની વાત હાલતી હતી. તમે હા, પણ એમાંથી કયો બાપુજી સીધે સીધું વિસર્જન ન થાય. હા, તમે કેમ વિસર્જન કરવું? પહેલા નિર્દોષતા હોય છે. મારે પહેલું કરવું છે. જો સાંભળજો કૃષ્ણ, જો હા. આ કાયા રહીને પૃથ્વી હોય ગઈ. ના એમ ન કરાય, એવું કાંઈ ન થાય, એવું કાંઈ ન થાય, એવું એ ગોટાળા નહીં. એ પૃથ્વી કાંઈ નહીં, એ 5 તત્વ અલગ અને એ ભલે રહ્યું. આ કાયા છે કાયા, એમાંથી ક્યાંક દરવાજો તો ગોતવો પડશે. યોગા માફ કર્યું ને બેટા, કે અંદર ક્યાંય રાખ્યું મને હક નહીં બરાબર બેટા. હા, માફી આપું છું તમને, એમ બોલજા, બોલી જા, માફી તમને આપું છું દાદા ગુરુ, બોલી જા. હા બધાયને સાક્ષી. ના ના, કાંઈ ઘટે નહીં. બહુ કીધા હતા. હા કેવી હાય, હાય. ગાડી. એટલું બધું નોખી જવાય કૃષ્ણ. આપણે ભક્તિ માર્ગમાં હું હા કહીએ, આવ્યો ઓલો, તો તમે જોવો તો ઈ જ દેખાય, ઝાડનું પાંદડું તો ન દેખાય. રણજીત આવ્યો ત્યારે રણજીત. મને એમ થયું કે આને શું કેવું મારે હવે, કોઈને કર લઈ એને મેં કઈ કીધું નથી, એને નહીં. પણ એ આવ્યો ને હા, તો મેં કીધું, આ ગુંડો શું હા, આવ્યો? એવું ન જોવાય. પણ ઝાડનું પાંદડું હલાવે ઈ ન દેખાય. તો હમણાં બાપુજીએ કીધું. કીધું ને, હા તું કેવો ભાગ્યશાળી છે. જો અર્જુન બાપા કેવી વાત કહો, કરે. ઈ કે તો મારે માનવું જ પડે. હા. એને મને કીધું કે આ વિશ્વની જેટલી બેન દીકરી છે બધી માતા સમાન છે. પણ તારામાં તો રેડી છે જ. પછી એમને કેમ? સાંભળતો ખરા, પણ એને કીધું ત્યારે મને, ત્યારે મેં એને કીધું એ તો મારે પાઠશાળાના ગુરુજીએ નક્કી કરાવ્યું છે, અને એમ જ છે. પિત્તોતેરવાનું આમ તો છે જ. માતા સિવાય હું ક્યાં માંગે મંદિર ચોટીલા જાવ, બાવળ જાવ તો જોયો નથી પાછળ. અંબાજી ગયો તો મેં ન પડ્યો, બેચરાજી મેં ન પડ્યો, અને શરીર છોડ્યું મારે પાછું આવવું પડ્યું. એક વાત છે, મારા આ માતાજી છે, ક્યાં ચોટલા ડુંગર ચડવાની કાંઈ જરૂર નથી. એટલે કે એમ કરવું તો પડે ને. એના શબ્દો તો મારે ખબર છે, મારા શબ્દ સહેજે સહેજે સદગુરુના શબ્દો સવાયા. બોલો બોલો, હજુ 11:30 થયા જ ભાઈ કે. 2 મિનિટ મને કઈ ખબર નહીં આવે એમ દઉં. હા વિસર્જનની વાત. એ મુદ્દો હોય તો આપણે સારું થઈ જાય ને ભાઈ. આ લોકો વિસર્જન કરતા સાધુ આવડી લોકો હોય ને, જાય સાધુ પછી લોકો, એ લોકો શું કરે ખબર? શરીરને બાળી નાખે. છાંટી છાંટી એમ ન બાળે. અંદરની એની પીડાથી, છાંટીને જો શરીરની અંદર શું છે, ચીકુડાય બાળ્યું એમ. શરીરની અંદર સાંભળ કૃષ્ણ તું બોલમાં 2 મિનિટ તારે સાંભળવાનું હોય કે ગ્રહણ કરવું હોય કે હા, નહીં? ના જાકે હુકમ ચાલે છે. હા એમ. જો શરીરની અંદર શું છે, શરીર શેનું છે? 3 ગુણ બરોબર, હાલો વાંધો નહીં. પણ શરીરમાં શું છે? હું બોલ્યા? કોણ બોલ્યા? શું છે? 5 તત્વ. શરીરમાં શું છે? એ શરીરમાં શું છે? 8 માસ છે. એમ નથી કહેતા. હા ભૂપેનભાઈ, શરીરમાં શું છે? શરીરનો સમજણ છે. શરીરમાં સમજણ છે. એને હું તો તમે શું કીધું? 8 માસ 5 તત્વ. તત્વ. ગોરધનભાઈ, શરીરમાં શું છે? હવે ન બોલતા. શરીર છે એનું જો તું શું બોલ્યો? બોલ બોલવું હોય તો બોલી જા. આપણે એ જવાબ આપ્યો કે શરીર શેનું હોય, એ મેં જવાબ આપ્યો, પણ જવાબ એ તો શરીરમાં હું.
હવે ન બોલતો જો હવે ને ખાને પેલું કાંડ હવે જાગ્યો એ નિંદરમાંથી જાગી ગયો શરીરમાં શું છે શરીરમાં શું છે મોટે ભાગે એમ જ સમજાણું કે શરીર શેનું બન્યું છે એના ઉપર જવાબ આપ્યો પણ પછી ના શરીરમાં શું છે એ શબ્દ ઉપર ઉગ્યો કે હા, શરીરમાં શું છે તો ધ્યાન હવે જો આપણે જગાડવો ગુરુ મહારાજની કૃપાથી બોલો ગોરધનભાઈ થોડો વિચાર કરવો પડશે હાલો ગુણુભાઈ શરીરમાં ચૈતન્ય કુકુર હાલો મારી શરીરમાં શું છે શરીરમાં શું છે ગુણુભાઈ આ ભૂપેનભાઈ શરીરમાં એને ભૂપેનભાઈ કીધું તો કીધું ખરા. શરીરમાં સમજાવો. હવે નહીં હમણાં 2 મિનિટ કમો ગોરધનભાઈ બોલો હું તમારે બોલવું હે શરીરમાં વાસના છે શું છે શરીરમાં શું છે ઈચ્છાનો વાસ વાસના છે વાસના શરીરમાં શું છે અચો મહારાજ એને ભજન ગાવાનું કે જઈ પછી આવો ને બેટા આવો. શરીરમાં શું છે અહીં આવો ને મારી બાજુમાં. વાસના જે નક્કી થાય છે જરાક જોઈ હગાય છે ધ્યાન આપજો જાગો હરખી રીતે જાગો જોયું કોઈ દી કોઈ પણ જાતની એમ આ બધી બધી જાતની નહીં એટલું બધું ન ભેગું કરતા ઈચ્છા એમ નહીં એવું નથી કેતો બધી જાતની નહીં કોઈ પણ જાતની વાસના એટલે એક જાતની વાસના છે એની હિસાબે શરીરની પકડ છે શરીરમાં જો ક્યાં છે શું છે કોના શરીરમાં હા શાબાશ મારો દીકરો અને વાસના છે ને એ જ જન્મ મરણનું કારણ બને જન્મ મરણનું કારણ શું બને શું કામ બને જન્મ મરણનું કારણ વાસના ચૈતન્ય તત્વને કાંઈ લેવા દેવા જ નથી ઈ તો અળગો જ છે કદાચ તમે શરીર ધારણ કરો તો અળગો છે શરીર ધારણ ન કરો તો અળગો છે ઈ તો તમારી વાસનાને હિસાબે તમે ધારણ કરો છો ઓલો તો ન્યારો જ છે તો જાણ પડવું નહીં બેટા જાણ એ- પડવું મારું જાતું પણ ઈ વયું ગયું એની કોઈ વાત જ નથી ભક્તિનું આયલો જો ગુરુ એ કૃષ્ણ, ભાતું આમ જો રે કૃષ્ણ. વાસના લિંગની આવ્યું ને ગાંઠ કરી ગઈ સંકલ્પ વિકલ્પ મટ્યું જો થાતું. સાઈન કરી ને મારા સંત એટલે તો બોલું છું એમ નહીં જો એમ નહીં કૃષ્ણ એવું કીધું કે જાણપણું. જાણપણું પણ મારું જાણપણું એ છે હું બી વાસના લિંગની ગાંઠ છે બે જ છે બે જ જાણપણું છે એ બે જ છે એક હોય તો કાંઈ રે કાલે નો વાત કરી એ બાપાએ કીધું કે મેં કીધું મને બળવાનું ધ્યાન દઈશ તો બપોરના 12 વાગ્યા હતા તો ગુરુજીએ કીધું કે અત્યારે રાતના 12 થયા છે કેવું અંધારું ચોમાસું મેં કીધું, તમે આ ભજન ગાઈ ગાઈને ચા હેઠળ નો પી અત્યારે બપોરના 12 થયા છે અને રાતના 12 થયા છે કે બોલવાવાળાનું કંઈ તમારું ધ્યાન નથી તમે કહો છો પણ તમને ધ્યાન નથી તમે કે નક્કી પડે કીધું એટલે મેં નક્કી પડે પ્રયોગ કર્યો તમારી ઉપર પાછી રીંગણા નીચેની ખબર નથી મેં કે તમારે રાઈટ દેનું કામ છે જો કે પણ મને અવાજ જ જરાક વાર આવે. હા. જો આ વિશ્વમાં આપણે આ વિશ્વમાં કેમ અષ્ટાવક્રને શું કામ વાપરીએ અરે અષ્ટાવક્રનું સાંભળતું તોય ગાંડીને પછી તો લગ્ન કર્યા બોલ આની માફી મેં માગી લીધી છે તમારી માફી માગું છું હો? હા. એની કે તું માફ કરી દે મને. તું માફ કર દે આમ કરીને કે તમે ના તું એમ કે હે કોણ તો સમાવીને છે ભૂષણ હા મારો દીકરો એને કરી ગયો રાઈટ નાલાયક કેવો હોય જો તો કરે બારું પડ્યું છે કેલા ચાલ, હું જો કંઈક વાત બહુ સારી કરી હા હવે હું તમને કહું આપણે બધા છીએ અષ્ટાવક્રને હું કામ યાદ કરી જનક મહારાજને હું કામ યાદ કરી
ચૈતન્ય મહાપ્રભુને હું કામ યાદ કરી છે? રામકૃષ્ણ પરમહંસને હું કામ યાદ કરી છે? રમણ મહર્ષિને હું કામ યાદ કરી? વિશ્વના બુદ્ધ પુરુષોને, બુદ્ધને, મહાવીરને, ઈસુને હું કામ યાદ કરી છે? કૃષ્ણ તો આખું, કૃષ્ણની ગતિ તો આખી, કૃષ્ણની સ્થિતિ તો આપણી, હું તો કહું તાકાત બહારની વાત છે. કૃષ્ણ સુધી રમતા રમતા વયું જવું એ તો બહુ બહુ ઊંચી સ્થિતિ છે. એના જેવું રમી ન ગાય, ગમે એ હલવાઈ જાય, ગેરંટી મારી. કૃષ્ણ જેવું રમવું કોઈની તાકાત નથી, ગેરંટી. એક જણો હતો ને, કૃષ્ણ બનવા ગયો તો કે મને તું કૃષ્ણ બનવા એમાં એની અમે વાંધો નથી, પણ તું માર ખાઈ જઈશ. કૃષ્ણ બની ન ગાય. કૃષ્ણ બધાને બનવું ગમે, પણ કૃષ્ણની સ્થિતિ સુધી જવું હોય તો બહુ અઘરું હોય, બહુ પરાકાષ્ઠ થાય. કારણ કે એને જેટલી સ્થિતિ, એની જે ગતિ, એની સ્થિતિ, અને એ જે સ્થિતિએ ઊભા છે એ સ્થિતિ તો બહુ અઘરી છે. કૃષ્ણની સ્થિતિ એટલે શું તમે માનો? કાલે જ ઓલા રમેશભાઈ ઓજા બોલ્યા, એ કે ને જન્મ થયો ને એ પેલા એનું ખૂન કરવાની તૈયારી હાલતી હતી. હવે આપણું કોઈ ખૂન કરવા આવે? આજ બપોર જયદેવ મહારાજને સાંભળતો હતો. હા, જયદેવ મહારાજ કૃષ્ણ કેવું કેવું કીધું. હવે પાંગડું જે લાવે છે એ જ રાખવું પડશે. કૃષ્ણનું આડો બોલ. હા હા, કેવું બોલ્યા, મહાકાળીનું કેવું બોલ્યા, બહુચરાજીનું કેવું બોલ્યા. જો જ્ઞાન છે ને, જ્ઞાન સાંભળજો, જ્ઞાનમાં છે ને, જયદેવ મહારાજ જ્ઞાનમાં યાદ આવડું પડે. કેન્યામાં સમાધિ લીધી છે. જ્ઞાન છે ને, જ્ઞાન, જયદેવ મહારાજ જ્ઞાન છે ને, જ્ઞાન, તમે જોવો ને તો એનો જ્ઞાનનો અહમ છે ને એ માણસનું પતન કરે. ઘણા કહે છે જ્ઞાનનું ઢાંકણ શું છે? હે, જ્ઞાનને ઢાંકી કોણ દે? ઈચ્છા. વિવેક. ઈ બરાબર, પણ એમ નહીં, હજી વધારે ખોલીને કે જ્ઞાનને ઢાંકી કોણ દે? કામ. કામ ઢાંકી દે. પણ કામ નહીં, એના કરતા જ્ઞાનને ઢાંકી દેતું હોય ને તો અહમ. કામ તો ઢાંકી જ દે જ્ઞાનને. જ્ઞાની હોય ને એને ઢાંકી દે અહમ, પાડી દે. કારણ કે એની અંદર એનું કરતાપણું આવે. અને બીજું કામ. કામ એટલે વાસના, ભોગ. એ જ્ઞાની હોય ને એને ટાંકી દે. બહુ બહુ જ્ઞાનની બહુ ઓલી કરવા જાય ને એ ગમે એ માર ખાઈ જાય, ગેરંટી. જ્ઞાનનો વિવેક, જ્ઞાનનો વિવેક આવો બહુ અઘરો. બાપુ હમણાં કીધું ને કે ભાઈ 33 કરોડ દેવતા છે, એની અંદર કાર્યક્રમ કોનો છે, તો સામે વાળાને સમજાય હોય કે ભાઈ 33 કરોડમાં એકનો હોય. એને કેવી રીતે ઉડાડ્યું છે? એ આયા ભંગડામાં પહેલી વાર એક હરિભાઈ કરીને એના સેવક બન્યા ને બાપાને કહે કે આપણો પ્રોગ્રામ રાખવો. અહીંયા પ્રોગ્રામ રાખ્યો. એ ગામમાં દરબારું બધા, અને એ કે કુળદેવીથી કૂતરી ફરી ગઈ એમ. ઓલા કાટલા ની હું કાઢી હતી ગામમાં. અને એ દેવાભાઈ ત્યાંથી એને બધું મૂકીને અને સીમ થઈ કે ગયા હતા, ગાડીઓ નહોતી. આગવું પડ્યું ને. પછી ટૂંકામાં કહેવાનો નથી, એની વસ્તુનું ખંડન નથી કરવાનું, પણ એ વસ્તુને બાપુએ કીધું ભાઈ 33 કરોડ દેવતામાં કાર્યક્રમ કોનો છે, તો એ માણસને સમજાય કે ભાઈ બધામાં એકની વાત છે, કે બધામાં એકનો છે. અને આ લોકો છે ને સીધું ખંડન જ કર્યું. તો ખંડન કરે એટલે હાવ જે સમજતા જ નથી. આ ગોરધનભાઈ હોય હવે કોઈકને એમ કે ખોડિયા રામ, તો એ થોડીક તકલીફ પડે, પણ એમ વિવેકથી એક સંત હતા, એક સંત હતા ને એના એક સંત મહાપુરુષ હતા, એના બે શિષ્ય. એમાં એક શિષ્ય, બે શિષ્યને બ્રહ્મ જ્ઞાનને કીધું કે આ પરમાત્મા સિવાય આખા વિશ્વમાં કાંઈ નથી કે, અને બ્રહ્મ આખા વિશ્વમાં રજે રજને કણે કણમાં હે, અને એમાં કુદરતને કરવું ને. એ બે જણા નીકળ્યા હોય કે જાવ કે ગુરુ મહારાજનું નામ લઈને ભજન કરો ને તમે નીકળી જાઓ. બે જણા નીકળ્યા. એમાં એક જણો છે ને એ ગુરુ મહારાજનું નામ લે ને ભજન સત્સંગ ને મારી જેમ દાળ રોટલી કંઈક ખાવા મળે ને એવું કરે ને માગીને ખાય એમ મારી જેમ, અને હાલે ગાડી માગી ખાય એટલે પૂરું થાય એમ. એમાં બીજો હતો ને એ થોડોક બુદ્ધિશાળી હતો, અને એને એમ થયું કે આખા વિશ્વમાં બ્રહ્મ છે, તો એમાં એક ચોરે હોવાનું થયું ગામ હતું, એમાં રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાનજી. એટલે ગામવાળા બિચારા જમવાનું આપ્યું, અને ગામનો ચોરો, ગામનું મંદિર, અને ભાઈ
કાંઈ ખાઈ પીને સૂતો ને રાતના ઓલું બધું પૈતું ને તો મૂર્તિ તોડી ફોડી નાખી. બધી મૂર્તિ, હનુમાનજી, રામ ને લક્ષ્મણ, સીતાજી, પંચાયતન 5 જણાની તોડીને પાછું હોઈ ગયો. હવારના પરમાં દર્શન કરવા આવ્યા તો આ તો ભાઈ સાઈડમાં ઉતરીએ સારું મને આખું ગામ આવ્યું. આ કે આ ભગવાનની મૂર્તિ કે આ ભગવાનને તોડી નાખ્યા ફોડી નાખ્યા કોણ હશે એ કે. રાજાને બોલાવ્યા ને પૂછ્યું કે આ બધી કોને તોડી ફોડી નાખ્યું ના ને તેમ. રાજા આવ્યા ને કે આ બધી કોણ, તો કે અહીંયા ઓલો બાવો એક જણો હૂતો હે કે એને પૂછો. એટલે બાવાને પૂછ્યું એટલે એ કે આ ભગવાનની મૂર્તિ કે તું તોડી ફોડી નાખી કોણ તોડી તે તોડી કે. તો કે ના કે એમ નહીં કે પેલા એક કામ કરો તમે કાગળ પેન લઈ આવો અને હું તમને હમણાં કહું કોને તોડી. તો કે કાગળ પેન લઈ આવ્યો. તો કે એમાં એવું થયું કે રાતે હે ને સીતાજી ને રામે કીધું રસોઈ કઈ, અને સીતાજીએ કીધું હું અટાણ ન બનાવું. એટલે 2 જણાને બોલવાનું થયું. તો કે પણ એના મૂર્તિ બોલે નહીં. તો કે લખો મૂર્તિ બોલે નહીં. તો કે લક્ષ્મણ તો નહીં ખીજાણો સીતાજીને કે તું ઈ કે રામનું કયું નથી માનતી કે તો મારે તારે યાર તું મારા ભાઈનું કયું નથી માનતી કે ઘરવાળાનું કયું નથી માનતી. તો કે પણ લક્ષ્મણ કોઈ દી બોલે નહીં કે મૂર્તિ બોલે નહીં. તો કે હનુમાનજી ખીજાણ ભાંગા બાજા બાજી 4 જણા આમાં બાજા અને ભૂકા બોલાવી રહી. તો કે પણ આવું કોઈ દી બને જ નહીં. તો કે તો મૂર્તિ ન બોલે તમે પછી એને રાખીને શું કરી મંદિર બેડા હોય કે એ કે મેં જ ફોડી નાખી હતી કે મૂર્તિ કોઈ દી કઈ કરતી હશે, મૂર્તિ ખાતી હશે, તમે આ બધી ધંધા કરો હોય કે. અમારે હનુમાનજી મંદિર છે ત્યાં વખત હનુમાનજી ત્યાં ઘણા વર્ષ પહેલા 40 વર્ષ પહેલા આપણે સાંભળ્યું આ રણુજા મંદિર છે ને એક સેવક હતો દુઃખી સાહેબ બાપુની પહેલા કે કોઈનો સેવક હતો. એ અહીંયા બાપુ આવ્યા એટલે મંદિરે એક રૂમ હતો અહીંયા રોકાણા. પછી ગામના આવી રીતે 7-8 જણા બાપુ પાસે બેહવા જતા. તો બાપુએ કીધું કે ભાઈ આ મૂર્તિ છે ને એ જળતા તમે કાઢી નાખો, એ જળ છે તમારી જળતા કાઢી નાખો. તો ઓલા બીજે ધ્યાન દે ને પરાયું ને એવું લઈને આવ્યા. અને ઓલી મૂર્તિ છે ટૂંકા મૂંડી પાણો ઓલું મોટો હોય ને મૂંડો, અને ભાઈ રાતે પરાયું બારી બધા કાઢવાની કોશિશ કરી. તો ગામના ભેગા થયા, પોલીસ કેસ કર્યા, બધા ગાડી લઈ ગયા. 7-8 હતા, બે ભરવા ને બે પટેલ ને બધા એ બધા ગાડી નાખીને લઈ ગયા પોલીસવાળા. અને પછી કંઈક પાછા છોડાવ્યા. એટલે બાપુએ એને કીધું કે આ જળ વસ્તુ છે તમે જળતા ને કાઢો એમ મનમાંથી. આવડા લઈને પરાયું ભાઈ મૂર્તિને જળ અંદરથી કાઢવા. હા ઓને બાપુ એવું સમજાયું હતું. બાપુ પેલા બે તમને એમ કીધું હતું કે આ જળતા તમારામાંથી કાઢવા જળ વસ્તુ છે. તો ઓલા સમજે કાઢો તો પરાયું ભાઈ. પણ આ કાયા જળ છે લ્યો તો તોડી ફોડી નાખશો તમે. એને એમ જ કીધું તમે જળતા કાઢો, કારણ કે જે લગી તમારી જળતા નહીં નીકળે. એની મેળે હાલે. આ શરીરમાં યોગો ન હોય તો કાયા કાંઈ કરે? તારું શરીર છૂટી જાય, તું આ કાયાની બહાર નીકળી જા તો કાયા કરે, તો કાયા જળ થઈ ને તો તોડો ફોડો મંડો ન કરે. અને એમાં કુદરતને કરવું ને રાજા કે ઓહો બાપુ તમે તો બહુ મહાન છો ને આમ છો ને તેમ છો ને ફલાણું ને ઢીકણું. હવે કે તમે જ કે ભગવાન કે અને બેહાડ દીધા ને એમાં કુદરતને કરવું. થોડોક ટાઈમ થયો ને ત્યાં ઓલો બીજો ચેલો ભીખ માગતા માગતા અહીંયા હરિયાળ ચાલુ કરી દીધું. એટલે એ માગવા બેઠો ભેગો હાથમાં થારી લઈને. થારી આવી એટલે ભીખ માગો. એમાં ભીખ માગતો એમાં ઓલો દેખી ગયો ઓહો તો મારો ગુરુભાઈ કે અહીંયા કે લાઈનમાં ઊભો હોય. એટલે અંદર રૂમમાં હતો ને અહીંયાથી કાજુ બદામ ખાતો હતો. એટલે કાજુ બદામ ખાતા કે એ કે ઓલો ભાઈ છે ને ઓલો સાધુ કે એને અંદર મોકલ. ઓલો સાધુ અંદર આવ્યો એટલે કે ઓહ આ કે હું કે તો કે જોઈ કે આપણે મોજ પડી ગઈ કે મૂર્તિ તોડી ફોડી નાખીને આમ ને તેમ. તો કે એલા કે આવું થોડું કરાય. આ મૂર્તિમાં ક્યાં પરમાત્મા રજરજને કણકણમાં હોય તો આ માટીમાં નથી? ક્યાં નથી પરમાત્મા? એટલી આપણી સ્થિતિ નથી. પણ જેને સમજાઈ જાય ને એ તોડફોડ ન કરે. એટલે એને મૂર્તિ તોડી નાખી. આ હરજીવન બાપા છે આમાં આપણને યાદી છે નહીં આવે. આ જ્યોતિમાં છે તો યાદી છે નહીં આવે. એકવાર તો મારાથી મેં કીધું એકવાર બોલાણું હતું. એ કે તમે આ ઘટમાં બોલે ને હારને માનજો એમ. એ રાઈટ જ છે પણ આનેથી તો યાદી તો ગુરુની આવે છે. ખરેખર તો હમણાં એક જણો સત્સંગમાં હું ગયો ને એક જગ્યાએ તો અહીંયા કહેવા માંડ્યું છેલ્લે ગુરુજીને છોડી દેવાના. પણ એ ખોટું પડે. ગુરુને તો કોઈ કબીર સાહેબની એક વાણી બહુ હાઈ લેવલની છે. હું જાઉં મને પકડવાની વાત નથી કરતો, ભૂલ ન કરતા, પણ ગુરુ એ ગુરુ.
વળી એક દાખલો લઈ લો નથી. હા ચલો